क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ની દુકાન ખાલી કરાવનારને ભણાવાયા કાયદાના પાઠ। આરોપીઓને સ્થળ પર લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવી સામાન રોડ પર ફેંક્યો હતો। નવાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત 9 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન। 9 આરોપીઓએ દુકાનના તાળા તોડી સામાન રોડ પર ફેંક્યો હતો। વકફ બોર્ડના હુકમના નામે દુકાનોમાં ગેરકાયદે કબજો જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સમગ્ર મામલે સૌથી પહેલા ન્યૂઝ કેપિટલ ગુજરાતે આ અહેવાલ પ્રદર્શિત કર્યો હતો। તો 9 આરોપીઓએ દુકાનના તાળા તોડી સામાન રોડ પર ફેંક્યો હતો। હવે તેમને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા। પોલીસે તેમને ઘટના સ્થળ પર લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। હિન્દુ વેપારીઓની દુકાન ખાલી કરાવનારને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા છે। આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ પર, કારણ કે આ અહેવાલ પણ સૌપ્રથમ ન્યૂઝ કેપિટલે જ આપને બતાવ્યો હતો। ત્યારે હિન્દુ વેપારીઓની દુકાન ખાલી કરાવનારને હવે કાયદાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે। આરોપીઓને સ્થળ પર લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવી સામાન રોડ પર ફેંકી દીધો હતો। નવાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત જે 9 આરોપીઓ હતા એ તમામને પકડી લેવામાં આવ્યા અને તેમને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। 9 આરોપીઓએ દુકાનના તાળા તોડ્યા હતા અને સામાન રોડ પર ફેંક્યો હતો। વકફ બોર્ડના હુકમના નામે ગેરકાયદે કબજો જમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે સૌથી પહેલા ન્યૂઝ કેપિટલ ગુજરાતે આ અહેવાલ પ્રદર્શિત કર્યો હતો અને અત્યારે પણ એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ આપને બતાવી રહ્યું છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ઋષિ દવે ફોન લાઈનથી જોડાયા છે। ઋષિ, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે। વકફ બોર્ડના નામે કબજો જમાવવાનો પ્રયત્ન જે આરોપીઓએ કર્યો હતો તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા। શું વધુ જાણકારી? સમગ્ર મામલે પોલીસે 9 શખ્સોની ધરપકડ કરી છે। નવાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત કુલ 9 શખ્સોની ધરપકડ થઈ હતી। તેનું રિકન્સ્ટ્રક્શન એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે કર્યું છે। ખાસ આ સમગ્ર વિસ્તાર ગીચ વિસ્તાર છે અને જૂનો દાણાપીઠ વિસ્તાર છે, એટલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ બગડે નહીં તે માટે થઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ન્યૂઝ કેપિટલે સૌથી પહેલા આ અહેવાલ દર્શાવ્યો હતો અને વકફ બોર્ડ હરકતમાં આવ્યું હતું। વકફ બોર્ડે પણ કહ્યું હતું કે આ પ્રકારની દાદાગીરી એટલે કે જે રીતે ફારૂક મુસાણી સહિતના શખ્સોએ કર્યું છે એ પ્રમાણે વકફ બોર્ડ ક્યારેય સૂચના કોઈને આપતું નથી, ન તો ઓર્ડર કરતું। વકફ બોર્ડના નામે જે રીતે ફારૂક મુસાણી સહિતના શખ્સોએ દુકાનના તાળા તોડીને સામાન રોડ પર ફેંક્યો હતો તે મામલે આજે હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને કહ્યું છે કે આ પ્રકારની કોઈ પણ ગેરકાયદેસર ગતિવિધિઓ ગુજરાતમાં નહીં ચાલે। હાલ તો અત્યારે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને તમામ આરોપીઓને લઈને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને આગામી દિવસોમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે થઈને પણ પોલીસે એક્શન પ્લાન કર્યો છે। જી, આભાર ઋષિ, જાણકારી આપવા માટે।